નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના રાત્રિના ભોજનની અંદર તમામનું સ્વાગત છે. સમય છે લગભગ 7:30 વાગે છે અને 7:30 વાગે એટલે કે આપણા સંકુલના બાળકોનો રાત્રિના ભોજનનો સમય છે. ભોજન બપોરે પણ થાય છે, ભોજન સવારે પણ થાય છે, પણ સમય આપણે રાત્રે પસંદ કરીએ છીએ અને રાત્રે બધા સહિયારું ભોજન લેતા હોય છે એટલે મજા આવતી હોય છે. અને એના ભાગરૂપે આપણે આપણા સંકુલના સહકાર આપનાર મિત્રો, આપણા ફેસબુક ચાહક મિત્રો અથવા ભોજનના દાતાઓના સહકારથી આપણે આ બધી જ પ્રવૃત્તિઓ કરાવતા રહીએ છીએ. અને જે મિત્રો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છે તો એમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું ગુજરાતનું સૌથી મોટું માતા પિતા વિહોણા બાળકોનું ઘર. જી હા, ગર્વ સાથે આપણે આંકડો કહી શકીએ કે 650 બાળકો, લગભગ 570 કરતાં પણ વધારે બાળકો ધરાવતું માતા પિતા વિહોણા બાળકોનું ઘર, જ્યાં રહેવાનું, જમવાનું, ભણવાનું, કપડાં, સાબુ, શેમ્પુ બધું જ નિઃશુલ્ક, એક પણ રૂપિયો ફીસ લેવામાં આવતી નથી, એવું એકમાત્ર જગ્યા એટલે આપણા બધાનું અને આ બધા બાળકોનું ઘર એટલે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. ચાલો વધારે સમય ના લેતા આપણે સીધા દ્રશ્યો બતાવીએ આજના ભોજનના. આજે પીરસવાવાળા બધા અલગ અલગ જિલ્લાથી આવ્યા છે, સ્પેશિયલ દૂર દૂરના છે. બેન, કયો જિલ્લો તમારો? રાજકોટ. બેન, તમારો? અમદાવાદ. વાહ, લે, બહુ બધી બહેનો આવી છે આજે અને બધા ચહેરા આવ્યા છે જે LRD વાળા છે. અને LRDની બહુ મોટી ટીમ આવી છે જે અત્યારે સેવા આપી રહી છે. જાડે, અમારી જાડી છે, જાડી નંબર 4. દાળ છે, રાઈસ છે, સાથે જ છે સરસ મજાની રોટી. અને આજે શું છે? સોલે સણાનું શાક. સોલે સણાનું શાક છે અને રમકડા કહેવાય, ભૂંગળા. ભૂંગળા. અને સાથે જ સ્વીટમાં છે આજે શું કહેવાય? ફાડા. બહુ ફાડા ના મારી. સો બહુ મોટી લાંબી લાઈન લાગી ચૂકી છે, બધી બાજુ જમવા બેઠા છે બધાને મસ્ત મજાનું. ઓહો, બોલા બોલા બોલા, મજામાં મજામાં. બસ ડબલ લાઈન થઈ ગઈ છે. કેમ 2 લાઈન કર્યા છે? તો પારોલ મજામાં? સંખ્યા બહુ વધી ગઈ નહીં? સંખ્યા બહુ વધી ગઈ. લાઈનમાં ઉભો રહેવાની મજા આખી જુદી છે. આજે શેનું શાક ખબર છે ને? શેનું શાક બોલજો? શેનું છે? સોલે ચણાનું શાક છે. જાડે, સોલે ચણાનું શાક છે. તો જાડે 7 કિલો ચણા તો તારે એકલા હાથે બાફ્યા. સો ઘણી લાંબી લાઈન છે અને એટલી જ બાળકોની બી એટલી લાંબી લાઈન છે અને બાળકો ભોજન શરૂ થઈ ચૂક્યું છે અને બહુ બધા લોકો છે. અને આજનું જે ભોજન છે એ અમારા યુવરાજસિંહ જાડેજા અને સ્પેશિયલી એમના વીણેલા મોતી ગ્રુપ છે એ ગ્રુપ તરફથી છે. તો થેન્ક યુ યુવરાજસિંહ જાડેજા. બધા LRD વાળા છે બધા. વાહ, બહુ બધા મહેમાન છે બધા. બેન, કયો જિલ્લો? ગાંધીનગર. અરવલ્લી. અરવલ્લીમાં ક્યાં બેન? ભિલોડા તાલુકો. ગાંધીનગર, મહીસાગર, અમદાવાદ, અરવલ્લી. આશા રાખીએ આ બધા બહેનોના સારા સમાચાર બહુ જલ્દી આવી જાય, ભાઈઓના પણ. LRD માટે સરકાર બહુ જલ્દી ડિસિઝન લઈને આ બધાને ખુશ કરી દે એવી આશા રાખીએ છીએ. ખૂબ લાંબી લાઈન લાગી છે બધી બાજુ અને બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. આજના ભોજનના દાતા મોરબી ટીમ છે, જયદીપસિંહ જાડેજા અને એમની સમગ્ર ટીમ વીણેલા મોતી ગ્રુપ તરફથી આજનું ભોજન છે. તો જયદીપસિંહ, તમારો ખૂબ ખૂબ આભાર છે. વાહ, ક્યાંથી આવ્યા બધા? હાલોલથી આવ્યા? પંચમહાલથી. વાહ, નવું બાળક આવ્યું મારું. શું નામ ભાઈ તારું? જયેશ. 9માં? 7માં.
અક્ષિત કયા ધોરણમાં? 11માં. તારે અહીંયા આવું છે? નહીં આવું? વાહ. રામચંદ્ર ના ના એ થોડો કામમાં છે મેરેજમાં એટલે કામમાં હતા બરાબર. સરસ સરસ રહેવું છે ને ભાઈ તારા અહીં? સો આપણે નવું એડમિશન આવી ચૂક્યું છે. કોણ છે એના ઘરમાં કોણ કોણ છે ભાઈ? મોટા ભાઈ અને મમ્મી મમ્મી પપ્પા કોઈ નથી. નવું એક બાળક આવ્યું છે માતા પિતા વગરનું. લાઈવમાં તમે જોઈ શકો છો. કયો જિલ્લો બેટા તારો? જિલ્લો પંચમહાલ, તાલુકો હાલોલ, ગામનું નામ ગંભીરપુરા. એ ગમશે ને? વાહ ભાઈ વાહ, મોજ કરો તારા ને. જોવા છું મને ઓળખો તું? હે ના ઓળખું તું? ના ઓળખું. ઓળખું તું મને? ઓળખો છું? વિડીયો જોવા છું? કેટલા વિડીયો જોયા? કેટલા કેટલા જોયા? એવું છે? શું કરે? ખાવા નહીં તારે? હા જા લાઈનમાં બોલ યાર. જા લાઈનમાં બોલ. લાઈનમાં બોલા. અહીં નહીં પાછળ જા આમ લાઈનમાં હોમ. સો ઘણી મોટી લાંબી લાઈન છે. ચલો બેનો જમવા ચલો ફટાફટ. ચલો ફટાફટ આવી જાઓ બહાર ફટાફટ. દિવ્યાબેન સુરત LRD સાબરકાંઠા ગીર સોમનાથ દાહોદ જિલ્લો મહીસાગર ગીર સોમનાથ રાજકોટ રાજકોટમાં ક્યાં? કોઠારિયા ભક્તિનગર. સૌ બહુ બધા મહેમાન છે આજે સંકુલ અને બધા જ. ચાલો ચાલુ કરો તમારો. જાઓ તમે બી જાઓ 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 લાઈનમાં લાગી જ જાઓ. માની લો તમારા ટ્રેનિંગનો પહેલો દિવસ છે. બસ કેટલી જોરદાર સ્માઈલ આવી બધાના મોઢા પર. ખાવા કરે? હું ખાવા કરે? હે શું છે શું છે જમવાનું શું છે આજે? પછી આખું ફટાફટ બોલો જલ્દી. દાળ ભાત શાક રોટલી અને ભૂંગળા અને ફાડા લાપસી. શું કરવાનું એને? ખાવાનું. આપણા સંકુલ વિશે 2 શબ્દ બોલ ને ફટાફટ. બોલ જલ્દી. બોલવા કરે કે બોલવા કરે? જવા કરે? હા તો જવા કરે. લે જા. કૃષ્ણાની મારી પડી ગઈ છે. યાના મજામાં? તબિયત પડી સારી છે? આ બાજુ જરા મોઢું કંડે જીભડો કાઢ્યા વગર પણ. નીકળી જીભ નીકળી ગઈ ને? ઓ કિરણ, અચ્છા આપણે નહીં બોલવાનું એકબીજા વચ્ચે. મારી વાત ના કરતી. હા શું કીધું? કેટલો જવા દો જવા દો. સંજના હા જાડે ખાવા કરે? ખાવા કરું. ક્યાં ચંદન ક્યાં તમે? ચંદન તારીખ પે તારીખ झूठ पे झूठ. ચંદન કઈ દે લાઈવ વિડીયો જુએ છે. ચંદન લાઈવ ચાલુ છે તો ચંદન કાલે એવું કીધું તું? નહીં પૂછતો તને ખબર નહીં કરે? સારું રમગોડા. ચલો ચલો ફટાફટ હેડો. ડિસ્ટન્સ વાહ. કેટલા બધા સિન્સિયર છો તમે બધા નહીં? લે 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 હસી લે. આ બાજુ આજે છોલા ચણા શાક બનાવ્યું. ફરીદા મજા હોટલી જાડી મજા હે. સાયન્સ સાયન્સ તો આમ ચટાઈ ખાવા પડી જાય એમ. બોલો ગમે છે? બોલો જાનું
સો 900થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે. તો તમામને અપીલ કરી દઈએ કે જ્યારે બી અમારો વિડીયો તમારી પાસે પહોંચતો હોય અને જો બાળકોના ભોજનનો વિડીયો હોય તો દરેક મિત્રએ 11 રૂપિયાનું યોગદાન અચૂક આપી દેવાનું છે. વિડીયો ચાલુ રાખવાનો છે, ગૂગલ પેમાં જવાનું છે, ફોન પેમાં જવાનું છે, પેટીએમમાં જવાનું છે અને 11 રૂપિયા ડાયલ કરવાનું છે 8768880888. आई गया बाबू બસ મજા પણ લાઈવ બતાવી દો. लाइव बता दे સો ફોન પે, ગૂગલ પે અને પેટીએમની અંદર જવાનું છે. નંબર ડાયલ કરવાનો છે 8768880888 876888088 પર. વધારે ના આપી શકો તો ફક્ત 11 રૂપિયાનો સહયોગ આપવાનો છે. અને મે બી એવું બને કે 1000 મિત્રો ખાલી 11 રૂપિયા આપે, એવું બનતું નથી. 100 લોકો આપે છે, 50 આપે છે, 30 આપે છે, પણ કદાચ એવું બને કે 11 લોકોને જો ઈચ્છા થાય કે 11 રૂપિયા સહયોગ કરવો છે તો 11,000 રૂપિયા જેટલું કોન્ટ્રીબ્યુશન સવારનો મે બી ચા નાસ્તો બની જાય. તો આશા રાખીએ છીએ કે આજે જ્યાં સુધી અમારો વિડીયો પહોંચી રહ્યો છે ત્યાંથી 11 રૂપિયાનો સહયોગ અમને અચૂક પ્રાપ્ત થવાનો છે. તમે 31 આપી શકો છો, 51 આપી શકો છો, 101 આપી શકો છો. જો થોડા વધારે કમાવો છો તો 1000 રૂપિયા, 500 રૂપિયા, 11,000 રૂપિયા, વોટ એવર તમને જે ઠીક લાગે એ તમે સહયોગ કરજો. કારણ કે આ બધું જ જે થઈ રહ્યું છે તમારા સહયોગથી છે. હજારો લોકોને અહીંયા ભોજન મળી રહ્યું છે. ભલે અમારી પાસે 500-600 બાળકો છે, પણ વિઝિટરો પણ રોજ 100-200 આવે છે. કોઈ આસ્થા લઈને આવે છે, કોઈ કામ લઈને આવે છે, કોઈ એવી માનતા લઈને આવે છે અને અહીંયા રોકાય છે. આજે પણ આપણી પાસે 150-200થી વધારે મહેમાન છે જે અહીંયા રોકાવાના છે. અને એક અપીલ લઈને આવ્યા છે જે સ્પેશિયલી એલઆરડીની બહેનો છે અને 2018-19 જે વેટિંગ ની અંદર છે તો એ લોકો સરકાર પાસે આશા રાખે છે અને આપણી પાસે મદદ આવી છે કે પછી અમારા લડતની અંદર સહભાગી થવાનું. આપણે એમને લડતની ખાતરી આપી છે કે આપણે એમના માટે લડશું, સરકાર સાથે વાતચીત કરશું અને એમનું જે 2018-19 જે એલઆરડીનું જે વેટિંગ છે એની અંદર એ લોકોનું કામ થઈ જાય એવી આપણે આશા રાખશું. અને આપણે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આપણે પૂર્ણ અપીલ કરશું, સાહેબને કહીશું કે પ્લીઝ આ લોકોને બહુ જરૂર છે અને વેટિંગ નીચે તમે પ્રોમિસ કરી છે એ પૂરી કરી દો એવી આશા રાખીએ. તો આ જે દ્વાર છે એ આ દ્વાર પર આજ સુધી કોઈ ખાલી હાથે નથી ગયું એવો રેકોર્ડ છે. અહીંયા જે બી ન્યાયાર્થી આવ્યા છે એમનું ભગવાને કામ કર્યું છે એટલે પૂર્ણ વિશ્વાસ છે. બિકોઝ ઓફ અહીંયા એ 600 બાળકોના આશીર્વાદ છે, એ 600 બાળકોની દુઆ છે, પ્રાર્થના છે અને એના થકી કદાચ આ બધા લોકોનું કામ થશે એવી આશા રાખીએ છીએ. તો અત્યારે સમય છે ભોજનનો. ફરીવાર બતાવી દઈએ આજનું જે ભોજન એ અમારા જયદીપસિંહ જાડેજા મોરબી અને વિનેલા મોતી ગ્રુપ તરફથી છે. તો ખૂબ ખૂબ આભાર રાખીએ છીએ કે જયદીપસિંહ તમારા તમામ ગ્રુપનો અમે આભાર માનીએ છીએ. હાય માય બ્રો થોમસ કઈ ખબર ગયો હતો તું? હે 6-7 દિવસથી દેખાતો નહીં તું? બધા પૂછતા હતા લાઈવમાં થોમસ કઈ ગયો કે? હાઉ આર યુ થોમસ? મજા. યુવરાજ આઈએ તું? મંગુ કઈ ચંગુ કઈ ગયો? ચંગુ ડીશ અડવી નાખજો, વારી પડી જશે એકબીજાની. ડીશ છેટી રાખજો, વ્યવસ્થિત રાખજો. જગ્યા રાખો ને, ઘણી મોટી જગ્યા છે. છેટારો આપણે આટલા બદલી કરીએ, કશું બોલવું નહીં. લે હવે ઈશાન આપું છું અને હું આવી જાઉં છું ઇન્સ્ટા પર. નમસ્કાર મિત્રો, હું છું તમારી મિત્ર ઈશા વંદે માતરમ અને અત્યારે શિક્ષણ જ કલ્યાણ સંકુલની અંદર રાત્રિનું જમવાનું ચાલુ હોય છે અને એ જમવાની અંદર છે મેનુ બતાવી દો. લાપસી, શું કહેવાય, ભૂંગળા, અહીંની ભાષામાં શું છે, રમકડા શું છે, છોલે ચણાનું શાક, રોટી, ભાત અને દાળ. સંખ્યા ધીરે ધીરે વધી રહી છે અને ચલો ફટાફટ જોડાવાનું શરૂ કરજો. બોલો શ્રાદ્ધિ કશું કેવું છે? હજુ ડીશ નહીં લીધી, બાકી છે.
ધ્રુવી બીજી વખત જાવ છો? બહુ ભાવ્યું? સરસ છે. શું બાકી છે? કઈથી ખાઈ લેવાનું? તમે લોકો મારી રાહ નહીં જોતા. ના ના, હમણાં લઈ લો. હા, અરે એકલા એકલા નહીં બનાવતી, તમને બધાને બોલાવું તો છું. આઈ તો નહીં, આઈ નહીં આવે છું. લાઈવ નહીં કરતી એકલા એકલા. ઓ અહીં આવતી હતી ને નિરાલી. ખોટું ખોટું બોલે. અને તારી જગ્યાએ તો ત્યાં છે કઈ આવતો રે, તું બીજાની જગ્યાએ આવતો રહે છો. અમાર તો જોરદાર ચાલુ છે. હા, રણછોડ રંગીલા મસ્ત છે. એક્ટિંગ નથી કરતી. હા, આવો આવો, બોલો. હા બોલ. ના ખાઈ લે તું, ઉભી હું આવું કેટલી વાર બેસા. દીદી તમે આજે આયા? શું લેવા આયા? ટ્રેનિંગ માટે આયા છો? કઈથી આયા? બધા દાવથી જ આયા? તમને નહીં કહ્યું, તમને તો આખું ગામ જાણે છે. કોણ? મેં ને પાતળી છું. શું તમે લોકો મને ખાવા નહીં દેતા? એક તો બાપુ ખાવાનું આપે ને તમે પલક દે માં ડીશમાં લઈ લે, એટલે પછી ગુસ્સો આવે. હા બોલો. બોલો બોલો યુગભાઈ, કશું કેવું છે? જમવાનું સારું છે? ભાવે છે? શું છે જમવાનું? એટલો બધો શરમાઈ કેમ છે? છોકરી છે? તને છે નો શોખ? ચલ તું બોલ. રોટલી અને શાક એક જ છે. બોલો. રમકડા નહીં, રમકડા ભૂંગળા ખાઈ ગયા? કાલે તમારી વાત, કાલ પાછી આવું. અહીંયા બેસો. કાલ યુગો છે ને સંકુલ વિશે બોલશે. હા બોલવાનું છે. જો કાલે હું આવીશ લાઈવ કરતા હું તને હોજીશ. જેથી નહીં મળે તો હું એવું સમજીશ કે તું બીવે છે. અને કાલ સંકુલ પાકું કમ્પ્લીટ? હજુ વિચારી લે, બોલી લઈશ નહીં? કેમ શરમ આવે? શરમ છે નહીં તો આવડતું નહીં? કેમ બોલતા નહીં ફાવે? બાપુ તો શીખવાડે છે બોલતા. અમને બધાને કેમ ફાવે? ડોકાઈ જાય. ઓ બાપ, તો કાલે બોલવાનું છે. કાલે યાદ કરાવજે, કાલે બોલવાનું. હા કોને? અરે બોલાવું છું બધાને. આ પેલા લોકો કે મને ના બોલે, તમે લોકો બોલાવો છો એમ. એ લોકો તો ના પાડે મને નહીં બોલાને એમ. લે જા. ઓ બાપરે. પારુલ બોલો, કેવું છે જમવાનું? સારું છે? ઘરે જવાનું મન થાય? નહીં થતું? તને થાય? હારું હું આવું મૂકવા. હા, કાલ આવું તને. હા બાય. ના બાકી છે. બોલો કોમલ, કેવું છે જમવાનું? શું થયું બટાકી? કાલે આપણી બટાકી બેનનો બર્થડે છે એટલે બહુ ખુશ છે. બટાકી કાલ પાર્ટી આપવાની છે આખી સંકુલને. ગઈ ફેર આપણને શું ખવડાવ્યું હતું? મંચુરિયન. આ ફેર શું ખવડાવીશ? પિઝા ખવડાવશે આ ફેર તો. ગઈ ફેર તો હાઈ મંચુરિયન હતું, બહુ મસ્ત. આ ફેર તો પિઝા. હા કશું નહીં, આપ જોઈએ છીએ. એડવાન્સમાં હેપી બર્થડે. હા આવશે ને, બટ હું તમને પિઝા ખવડાવીશ કે ના કે એને લીધે નહીં આવે, પછી ખવડાવવા જ પડશે. તો બધા પછી કહેશે બટાકી કહ્યું તો અમને આવા. હા તમે આમ ઠેક બેસો તો કઈથી આવું મેં? બોલો તમે, કેવું છે જમવાનું? મસ્ત છે? ભાવે છે? આ કિસमें लाए हो? मुस्कान दी?
इंस्टा पे हूँ, ठीक है। बदला लिया, फोन बदला लिया मैंने भी। અમારો લોટીઓ છે, બીજો નવો લોટીઓ, લોટિયા નંબર 3. તારું નામ કહી દે બધાને. દક્ષરાજ. તાર મમ્મી પપ્પા છે પણ મજા આવે છે ને? નહીં આવતી એમ કે છે. ઘેર જવું છે? પાડી મૂકવાનો તને ઘેર જવું છે? ઘેર ના પાડે. જો અમારો લોટીઓ, આ લોટીઓ નંબર 4 છે. તારે ગામ કઈ બેટા? બદરખા. લોટીઓ આવ્યા તારે બહુ રડતો હતો, પણ રડતો જ નહીં. મારી તો નહીં રડતો. રડ રડ. લોટિયાના દાંત પડી ગયા છે. ઈ કરતો પડી ગયા. દાંત પડી ગયા તારા? 2 પડી. કેટલા પડી ગયા છે? લોટિયા કેટલા પડી ગયા? 2. હા લોટિયો છે. લોટિયા નંબર 5. તારા કોનપટિયા કઈ ગયા? કોનપટિયા તારા? કોનપટિયા મૂકી દીધા. લાલ કલરના કોનપટિયા પહેરી ફરે હોય એ તો. અત્યારે 800 થી પણ વધારે મિત્રો અમારા લાઈવ ને છે અંદર. તો તમામને ફરીવાર અપીલ કરી દઈએ કે જ્યારે બી અમારો વિડીયો તમારી પાસે પહોંચે તો તમારું એક કામ હોવું જોઈએ, અને એ કામ એ છે કે વધારે કશું ના કરી શકો તો 11 રૂપિયાનો સહકાર આપવાનો છે. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ થકી. હા શું થયું? મસ્તી કરે? શું કે છે? એવું છે? એ મને ધીમે ધીમે બતાય. જો આવું છે આપણી જિંદગી. 500 બાળકમાંથી 100 બાળકો તો રોજ આવા હોય જે દિવસમાં 10 વાર બોલાવા આવે. તું હેડ તો હેડ ને, હેડ જલ્દી હેડ ને પણ હેડ. શું કરે છે? ક્યાં મસ્તી કરે છે ભાઈ? ક્યાં મસ્તી કરે છું? હે શું કહેતો હતો? ધક્કો મારતો હતો તું? મારતો તો? જુઠ્ઠું બોલો છું? કારિયા મારે બધા માર્યા બોલો. અને મારું બોલો. મોસમ મારું મોસમ કે તો મારીએ. તો મસ્તી કરીશ? સમજો બધા કહી દે મસ્તી નહીં કરું. કહી દે બધાને, કહી દે જલ્દી યાર. કોમેન્ટો મારા છે બધા. જો તારી વિડીયો જોતા કે ભાઈ એવું કહી દો કે નહીં મસ્તી કરે. બોલ દે, કહી દે નહીં મસ્તી કરું. કહી દે નહીં મસ્તી કરું. કહી દે હોય સમજો. નહીં કરું. કહી દે મસ્તી કરે. સોરી કહી દે બધા. અર્જુન સોરી કહી દે. સોરી બોલ. નહીં બોલું સોરી. લપા કરજો. આપણે રિચાર્જ કરીએ. રિચાર્જ કરું કાં તો કહી દે બધા. સોરી કહી દે બધા. બોલ જલ્દી બોલ. સોરી કહી દે બધા. અમને બધા જે જોવે છે અમને કહી દે. દે ને કહી દે નહીં મારું કોઈનું. મસ્તી નહીં કરું. કહી દે. મોસમ આવી ગયો છે બધા કે મોસમનો બતાવો. મોસમ ક્યારનો આવી ગયો છે? કેટલા દિવસથી આવ્યો તો મોસમ? 12 તારીખનો આવ્યો છે મોસમ. સ્માર્ટ બનીને આવે છે, હીરો બનીને આવે છે. જોરદાર. હા જોરદાર. ટામેટું ખાધું? ટામેટું હા પૃથ્વી. અમારો યોસન ખાઈ રહ્યો. યોસન ચડ્ડી પહેરી ઠંડી નહીં લાગતી તને? હે વાગેલું એટલે તને વાગ જ થાય છે રોજ? જાડી જબરી જાડી અહેસાસ કરે છો. હે તાર પપ્પા વિડીયો જોવો છે? તાપા રોડ વિડીયો જો રોજ? તાર જોતા હશે ને? તો તમારે જાડીને મારું છું, ખખડાવું છું આજે જોરદાર. સાયન્સ તા મટી ગયો? ક્યારનો મટી ગયો?
હવે પૂનમ હે એ હુઈ જાય 2 વાગે રાતે, એક વાર રાતે 2 વાગે ઓટો મારવા ગયો તો ઉપર મેં ચોપડી માથે મૂકીને હુઈ ગયેલી એમ કહી. પછી જે મૂકે હોય ઉઠી મેં તરત વાંચવાનું ચાલુ એટલે મૂકું ને રાતના 2 વાગ્યા છે. હે પૂનમ ખબર તને આયા તો 2 વાગે રાતે સ્ટડી રૂમમાં તું બેઠી હતી. બોલ સરસ્વતી આવી ગઈ. બોલો દેવાંશી લાઈવ કરવાનું કાલે લાઈવ કરવા તને આપીશ બરાબર. કાલે તમે લોકો લાઈવ કરજો. હા હા જાનવી કેટલા ટકા આયા? થોડી વધારે મહેનત કરી હોત તો હે વધારે આવત ને. બીજા રાઉન્ડ વાળા અને પહેલા રાઉન્ડ વાળા લેવા તો દો. સમજો બેન સમજો, પરિસ્થિતિ અનુરૂપ સમજો. જોડિયા બોલ ભટકી ભટકી આવી ગઈ છે. અરે વૈશાલી ક્યારે આવી તું? બહુ દિવસ થઈ ગયા, દેખાતી નહીં. દરજ હું આવા કરે કે હે જાવા કરે ઘરે જાવા કરે કે ભટકી કેવું કપડામાં શાંતિ બધી? મમ્મી તાર માં કઈ ગઈ? ઘરે છે. તાર વાત દેખાતી જ નહીં, આવતી જ નહીં. બધા લેવા તને લેવા આવતી જ નહીં તાર તને. સો અત્યારે લગભગ હજી 800 બાળકો છે સંખ્યાની. અત્યારે મતલબ 200 જેવા મહેમાન છે, 600 જેવા બાળકો છે. અમારા દિવ્યાબેન હસી રહ્યા છે સુરતવાળા. તો ખાસ વાત છે, આવતીકાલે આવી રહ્યો છું સુરત. સુરતમાં આવતીકાલે મોર્નિંગમાં લગભગ સવારે 5-6 વાગે નીકળીશ અને અમારા ખાસ મિત્ર, અમારા ભાઈ અને અમારો બધાનો લાડલો, ગુજરાતનો લાડલો એવા આપણો પોપટભાઈ આહિર. પોપટભાઈનો જન્મદિવસ છે. સોરી જન્મદિવસ એટલા માટે કે લગ્ન કરવા જઈ રહ્યા છે એટલે એમના નવા જન્મદિવસે એમના લગ્નની અંદર હાજરી આપવા આવી રહ્યો છું. તો સુરત કાલે મળીશું. સુરતના જે આટલા આસપાસના જે લોકો હોય અને જો મળવા સુરતની અંદર મોજ કરશું. પોપટભાઈના લગ્નની અંદર આપણે ડિસ્કો કરવાનો છે, મસ્તી કરવાની છે, મોજ કરવાની છે. એટલે કાલે આખો દિવસ હું સુરતમાં રહીશ. સો સુરતના જે લોકો હોય એ મળવા માંગતા હોય તો કાલે કોન્ટેક્ટ કરજો, મળશું, મોજ કરશું. સો અત્યારે ભોજન શું તમે શું ભણાવે તમને સાહેબ? સ્કૂલમાં હા સ્કૂલમાં બધા પેડ ચાલે ને, હે બધા પેડ લે. શું કયા કયા? સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ. શું ભણાવે? પીટીનો પેડ બી ભણે. શું ભણાવે? ચેપ્ટર ચાલે. હા શું ચાલે ચેપ્ટર? ચેપ્ટરમાં શું ચલાય? આજે બધા પેડ લીધા. શું ભણાવ્યું? ભણાયું જે ચેપ્ટરમાં હોય એ. શું સાહેબ ભણાવવા કરે? હા ભણાવા કરે. કેટલા વાગે રાતે ઊંઘવાનું? રાતે અમે લોકો પેલા બીએસસી કોલેજ વાળાનો એક્ઝામ ચાલે ને તો મોડા 11 વાગ્યા લેસન હે ને એટલે. હા ના એટલે 10 વાગે ઊંઘી જાય ને, 10 વાગે લાઈટ બંધ થઈ જાય. ઘર બની જાય. બાકી અત્યારે 11 વાગે છે. હા અત્યારે 11 વાગે લગીને જગ્યા બધે. હા હવે મીરા ફીરા હા બેવું જ છે. લાઈવ વિશે દીધી આપી દો. ભૂંગરા જેવી જ છે ને. મોય બોલો શું તબિયત પાણી? તબિયત તમારી એકદમ જોરદાર. કઈ જવાના બાબુ તમે? સુરત કેમ? પોપટભાઈ લગન છે. પોપટભાઈ પહેણાવ
પોપટે કેમ પછી તમે લગ્ન નહીં આવતો હું લગ્ન નહીં કર્યું એવું કે છે જવું પડે ને આપણે ચોથા ઘર સુરત છે ગપ્પા મારે છે તાર મોમાન ઘર છે તાર કયા સુરતમાં કઈ જગ્યાએ કાપોદ્રામાં તો સુરત ગઈશું શું કરે તમે તાર મમ્મી નહીં તારે તો એવું છે એવું? बस खाना खाना ही है भूख लगी है बहुत अभी बस खाना ही है अभी गर्मा गर्म खाना है बस हो जाएगा बोलो क्या जाओ सो थैंक यू सो मच લગભગ હવે 1000 આંકડો પહોંચવા આવ્યો છે અને તમે જો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો તમારી આસપાસ એવા કોઈ બાળકો છે જેના મમ્મી નથી જેના પપ્પા નથી અથવા જેની પરિસ્થિતિ ખરાબ છે વિડીયો એકવાર શેર કરજો મિત્રો તો એવા બાળકોને લઈને આવી જાઓ ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે જ્યાં રહેવાનું જમવાનું ભણવાનું તમામ જાતિ તમામ સમાજ તમામ ધર્મ કોણ કયા કાસ્ટનો છે કયા ધર્મનો છે કોઈ લેવા દેવા નહીં કોઈ પણ ભલામણની જરૂર નથી સીધું એડમિશન હજી પણ ચાલુ છે જેટલા આવશે એટલા લઈશું ના કોઈને નહીં પાડીએ બસ એ જરૂરિયાતવાળા હોવા જોઈએ અને આ બધું જ શક્ય છે તમારા સાથ અને સહકારથી તો થેન્ક યુ સો મચ અને આજના ભોજનના દાતા અમારા જયદીપસિંહ જાડેજા મોરબી વેળેલા મોતી ગ્રુપનો અમે આભાર માનીએ છીએ અને ખાસ જે બી મિત્રો અત્યારે આ વિડીયો જોયા બાદ 11, 21, 51 કે 100 રૂપિયાનો જે સહકાર આપવાના છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ શેર કરજો અને મળશું આવતીકાલે સુરતના દ્રશ્યો બતાવશું પોપટભાઈના લગ્નના વિડીયોઝ બતાવશું અને મળશું સુરતના બધા મિત્રો સાથે આવજો તમામને મારી શુભ